ખાસ હાલમાં જે વરસાદ ખેંચાણો છે એ બાબતે વાત કરીએ તો ખેડૂતો જેણે વાવેતર કરી દીધું છે એ લોકોએ ખાસ એમની પાણીની સગવડતા મુજબ અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. એક તો ખાસ કરીને જે કટોકટીની વ્યવસ્થા હોય, દરેક પાકની અલગ અલગ વ્યવસ્થા હોય, જેમ કે મગફળીની અંદર 35થી 40 દિવસે ફૂલ બેસવાની વ્યવસ્થા હોય, ત્યારબાદ 55થી 60 દિવસે સોયા બેસવાની વ્યવસ્થા હોય અને 75 દિવસે ડોડવાના વિકાસના દિવસો હોય. આ દરમિયાન જો પિયત આપી શકાય તો એને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો રહે છે. ઉપરાંત કપાસની વાત કરીએ તો લગભગ 60થી 70 દિવસે ફૂલો અને ડાળીની અવસ્થાઓ હોય છે, એ સમયે પિયત આપવું જરૂરી છે. ઉપરાંત 75થી 100 દિવસની આસપાસ જે ભમરી બેસવાની શરૂઆત હોય છે ત્યારે, આ ઉપરાંત નાના સુપારી જેવા ઝીંડવા થાય એ લગભગ 125થી 130 દિવસ દરમિયાન થતા હોય છે. એ દરમિયાન અને ઝીંડવા ફાટવાની અવસ્થા, જ્યારે કપાસ બહાર નીકળવાની શરૂઆત થાય ત્યારે લગભગ 150 દિવસની આસપાસ થતું હોય છે. વેરાયટી વાઇઝ દરેકના સ્ટેજ 1-2 દિવસ આગળ પાછળ હોતા હોય છે. તો આ મુજબ, આ અવસ્થા મુજબ જો પિયતની સગવડ ઓછી હોય તો એ સમય દરમિયાન પાણી આપવામાં આવે તો એમને ઉત્પાદનમાં ઓછો લોસ થાય એવી શક્યતા રહેલ છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિમાં જમીનની અંદર ભેજ જળવાય એ માટે આંતરખેડ કરવી, ઉપરાંત જે કંઈ તત્વો પડેલા હોય ખેતરની અંદર, એટલે કે એનું મલ્ચિંગ થઈ શકે. ઘાસ છે તો કાઢીને ઉપર મલ્ચિંગ તરીકે પાથરી શકાય. ઉપરાંત જૂનું કુવળ કે જે જૂના અવશેષો પડેલા હોય એ પણ પાથરી અને ભેજનો સંગ્રહ કરી શકાય. આ પ્રકારની માવજત ખેડૂતો દ્વારા કરવામાં આવે તો પાકને ભેજની જરૂરિયાત હોય છે, પાણીની જરૂરિયાત એકચ્યુઅલમાં નથી હોતી, તો એમાં આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ.